એના ચોપડા જે ચિતર્યા છે સનાતનની વિમુખ ચિતર્યા છે, જે વેદમાં, પુરાણમાં, ઉપનિષદમાં જે શાસ્ત્ર સંગત વાતો નથી એવી વાતો આ પાખંડી પંથે લખી છે. સ્વામિનારાયણ એક પાખંડી ફૂટી નીકળેલો પંથ છે અને એ પંથ જ્યારે સનાતનના મૂળ આરાધ્યનું અપમાન કરતો હોય ત્યારે આખા. જય શ્રી સ્વામિનારાયણ. આ ભરતભાઈ સાધુ પોતે પોતાને રામાનંદી સાધુ તરીકે ઓળખાવે છે, બરાબર. એ ભાવનગરના એક પત્રકાર તરીકે પોતાની ઓળખ આપે છે અને એ સ્વામિનારાયણ ભગવાનને, તેમના સંપ્રદાયને પાખંડી વેદ પુરાણ, બરાબર, સમગ્રથી એમ કે કંઈ અલગ ચોપડા ચિતરેલા છે, આ બધા જે આક્ષેપ કરે છે, તો ભરતભાઈ સાધુને જાહેરની અંદર શાસ્ત્રાર્થ કરવા માટે નિમંત્રણ આપીએ છીએ કે ભગવાન શ્રીજી મહારાજે લખેલી શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત, બરાબર, એમાંથી એક પણ તમે શ્લોક કે એક પણ શબ્દ એવો બતાવો કે સનાતન વૈદિક સંપ્રદાયથી વિરુદ્ધ હોય, બરાબર, એના સિદ્ધાંતથી વિરુદ્ધ હોય, એક પણ શબ્દ તમે જાહેરની અંદર બતાવવા વિનંતી. ભરતભાઈને જાહેરની અંદર પડકારીએ છીએ, બરાબર. તમારી જે બોલવાની જે બધી છટા છે તે તમને શોભતી નથી. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલો સંપ્રદાય સનાતન વૈદિક છે. પહેલાં તમે પાખંડી કોને કહેવાય એની તમે વ્યાખ્યા આપો, બરાબર. તમારો સંપ્રદાય પણ પાખંડી છે, આ બધું આગળ આપણે સાબિત કરીશું ને આગળ 2-3 વિડીયો પણ બનાવેલા છે કે તમારા કેટલાક કહેવાતા સાધુઓએ પણ આવા બફાટ કરેલા છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ક્યારે પણ આવા નિવેદન આપવામાં આવ્યા નથી કે તમારો સંપ્રદાય રામાનંદી સંપ્રદાય પાખંડી છે કે બરાબર સનાતન વૈદિક વિરુદ્ધ છે. કારણ કે તમારા સાધુ પણ બફાટ કરે છે. તમે જે સાધુ બફાટ કરતા હોય કે તમને કોઈ સાધુ ઉપર કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરો. હાલની અંદર કહેવાતા એક બુદ્ધિસ્ટ રેશનાલિસ્ટ મનસુખભાઈ રાઠોડ હતા, માતાજીની કાંઈ દેવીની અભદ્ર ભાષાની અંદર કાંઈ ટિપ્પણી કરી હતી, તો હરિભક્તોની લાગણી દુભાઈ, માતાજીના ભક્તોની પોલીસ કેસ થયા, FRI ફાટી, બરાબર. અત્યારે આ ભાઈ કહેવાતા મનસુખભાઈ હાલમાં જેલમાં છે. તો અમે પણ તમને જાહેરની અંદર લલકારીએ, બરાબર. કોઈ પણ સ્વામિનારાયણના સાધુ પછી, બરાબર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક ફાટા છે. જે પણ સાધુ તમને એમ લાગે કે આ સનાતનથી વિરુદ્ધ બોલે છે, FRI નોંધાવો, કાયદેસરના પગલાં ભરો, બરાબર. એના પર કંઈ પણ જાહેરની અંદર તમે એમ બોલો છો, આખો સંપ્રદાયને વગોવાની તમે વાત કરો છો કે સંપ્રદાય પાખંડી છે અને સ્વામિનારાયણ ભગવાન નથી, તો આ જે તમે આ ચેષ્ટા કરી રહ્યા છો એ તમે પણ પ્રત્યક્ષ પરોક્ષ રીતે યા સીધી આડકતરી રીતે અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણને, બરાબર, આવી રીતે તમે જે કાંઈ પણ બોલો છો અપમાનિત ભાષાની અંદર, તેના કરોડો કહેવાતા જે સત્સંગીઓ તેની લાગણી દુભાઈ છે. બોલવામાં માપ રાખો, ધ્યાન રાખો, બરાબર. આ તમને છેલ્લી ચેતવણી આપીએ છીએ. હવે કોઈ ચેતવણી મળશે નહીં, ડાયરેક્ટ કાયદેસરના પગલાં જ ભરવામાં આવશે. ભરતભાઈ તમને ખાસ કરીને આગળ એકવાર વિડીયોમાં તમને ચેતવેલા છે, પણ તમે તમારી જે લગામ છે જુબાન તેને લગામ લગાવતા નથી, બ્રેક મારતા નથી. બોલવામાં તમને જે પણ સાધુ પ્રત્યે રાગ દ્વેષ હોય, કાંઈ પણ હોય એના પૂરતું રાખો. સમગ્ર સંપ્રદાય કે ભગવાન સ્વામિનારાયણ વિશે કાંઈ પણ અનાપ શનાપ બોલ્યા છે તો તમારી ખેર નથી. હવે તમને કાયદેસર રીતે પડકારશું, કોર્ટમાં શું કે પોલીસ સ્ટેશનમાં શું, બરાબર. હવે કાંઈ છૂટવાનું થતું નહીં આ બાબતમાં, કારણ કે તમે એમ કહો છો છાસવારે કે તમારા દેવદેવીનું અપમાન કરવામાં આવે છે આ સંપ્રદાયની અંદર આમ તેમ, તો તમે સનાતનના ઠેકેદારો ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેના નંદ સંતો, એમના ગ્રંથો જે કહેવાતા મુખ્ય, તેનું અપમાન કરો છો જાહેરની અંદર, તે પણ ક્યારેક અમે ખમી શકીએ તેમ નથી. આની પણ કાયદેસર પગલાં ભરાશે. જે પણ ભગવાન વિરુદ્ધ કે તેમના સંપ્રદાય વિરુદ્ધ કે એના નંદ સંતો વિરુદ્ધ કે તેના શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ પણ બોલશે અનાપ શનાપ, તો તેને કોર્ટની અંદર પડકારાશે, કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આ કોઈ ધમકી નથી આપતા, બરાબર. અમે એક જવાબદારીપૂર્ણ બોલીએ છીએ, કારણ કે હવે ગાંધીરાયે અમે અત્યાર લગીને બધું સમગ્ર આંદોલન ચલાવતા હતા. અમે શાંતિના માનનારા છે, અહિંસા પરમ ધર્મ અમારા ભગવાન શ્રીજી મહારાજે અમને શીખવેલો છે, એટલે અહિંસામાં અમે માનનારા છે. પણ જો હવે તમે આવી રીતે સંપ્રદાયને કે અમારા ઈષ્ટદેવને કે અમારા નંદ સંતોને આવી રીતે અપમાનિત ભાષામાં બોલશો તો ક્યારે પણ અમે ખમી નહીં લઈશું, બરાબર. કાયદેસરની કાર્યવાહી કરીશું ને કરીશું જ. મૂળ વાત પર આવીએ તો આ ભરતભાઈને અમે જાહેરની અંદર કહીએ છીએ, તમે એમ કહો છો કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ચોપડા ચિતરાયા છે,
સનાતન કે વેદ ઉપનિષદ કે તમે પુરાણની વાત કરો છો તો તમને વેદ તમે જોયા છે કેટલા વેદ આવે, એની કેટલી શાખા છે, અત્યારે કઈ શાખા ઉપલબ્ધ છે, બરાબર. ઉપનિષદ કયા છે, ઉપનિષદ ઉપર તમને કયો અભ્યાસ છે ખરો, તમે ઉપનિષદ કોઈ વસાવેલા છે ખરા, પુરાણ કેટલા છે, પુરાણના પેટા વિભાગ કેટલા છે એ તમને કાંઈ ખબર છે ખરી? એટલે એને તમે કેટલા એનો અભ્યાસ કર્યો છો તમે, કે તમે એમ કહો છો કે સ્વામિનારાયણ સંપ્રદાયના આ જે બધા જે શાસ્ત્ર છે તે ચિત્રાણા છે, ચિત્રાણા. હું તમને જાહેરની અંદર ઓપન ચેલેન્જ ફેંકું, શિક્ષાપત્રીમાંથી એક પણ એવું વાક્ય શોધીને બતાવો કે સત્સંગી જીવન કે વચનામૃતમાંથી એક પણ વાક્ય વેદ ઉપનિષદ કે બરાબર પુરાણ વિરુદ્ધ કાંઈ પણ એક પણ ચિતરાયું હોય બતાવવા વિનંતી જાહેરની અંદર. તમને નહીં પણ તમારા કહેવાતા સનાતનના ઠેકેદારો છે, જગતગુરુઓ હમણાં બધી મિટિંગ ભરીને બધી વાત કરી રહ્યા છે, બરાબર, કે ગંગા નદીનું દ્રષ્ટાન આપે છે, તમે કિનારા જેવા છો ને ગંગા નદી છે તે સનાતન છે, કિનારો આમ હોય ને ત્યાં ભલા માણસ એટલી પણ તમને ખબર નથી પડતી. જ્યાં નદી હોય તો નદીનું અસ્તિત્વ છે તે કિનારાથી જ છે. જો કિનારો નીકળી જાય ને તો ગંગા નદીનું અસ્તિત્વ જ ન રહે, બરાબર. કિનારાથી જ નદીનું અસ્તિત્વ રહે, કારણ કે નદીનો કિનારો ન હોય તો નદીનું પાણી છે તે ચારે બાજુ ફેલાઈ જાય ને નદી સુકાઈ જાય આપોઆપ, પાણી ગમે ત્યાં જાય. એટલે કિનારાથી જ નદીનું પણ ગૌરવ જળવાય છે અને કિનારાથી જ નદીની પણ શોભા રહી છે. માટે એકબીજાની અપેક્ષા છે જ. બાકી તમે આવી વેખરી વાણી ઉચ્ચારશો, તમામ સવાલના જવાબ છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કાંઈ દેવદેવીના અપમાન થતા નથી. અમુક કહેવાતા 2-4 સાધુઓના જૂના પુરાણા વિડીયો એકના એક તમે લાવી અને ધીરે ધીરે ક્રમ વાઇઝ 6-6 મહિના થાય એટલે આવું ઘટકો મૂક્યા કરો છો અને જાહેર સત્સંગ સમાજની અંદર તમે એવું સાબિત કરવા માગો છો કે આ સંપ્રદાયની અંદર દેવદેવીના અપમાન થાય. પણ હું તમને એમ કહું, તમારા જે રામાનંદી જે સાધુઓ છે તેમાં અયોધ્યાના ખાસ કરીને આપણે જોઈએ તો રામ ભદ્રાચાર્ય એ તો જાહેરની અંદર એ પ્રતિજ્ઞા લીધેલી છે કે હું તો પુરાણ ઇતિહાસ આદિકને માનતો નથી, કાવ્ય આદિકને, હું તો ફક્ત એક વેદને જ માનું છું. એમ કરીને એણે ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શ્રી રામની અંદર બહુ મોટી ખાઈ ઊભી કરી હતી. એ તો માનતા જ નથી કે ભગવાન વિષ્ણુ અને રામ એક છે, ખાલી ભગવાન રામને અવતારી માને છે. પછી ભાગવત જેવા જે ભગવાન વેદવ્યાસના જે વચન છે તેની અંદર વિશ્વાસ નહીં રાખતા ને એમ કહે છે કે જ્યારે ગોપીઓની વસ્ત્રહરણ લીલા થઈ તે લીલાને ક્ષેપક માને છે કે પાછળથી ઉમેરાય, બરાબર. આ તમારા સંપ્રદાયને કહેવાતા રામ ભદ્રાચાર્ય એની વાત કરું છું. પછી તેઓ રામાયણની અંદર એમ કહે છે કે ભગવાન રામે જ્યારે લોક અપવાદ આવ્યો ત્યારે સીતાજીનો ત્યાગ કર્યો, તો આ વાતમાં પણ તેઓને આ પણ કે આ પણ ક્ષેપક વાક્ય છે. એવી તો કેટલી શાસ્ત્ર વિરુદ્ધ વાત કરે છે ને વર્ષોથી જે હનુમાન ચાલીસા બોલાઈ રહેલી છે તેના પણ શબ્દમાં ફેરફાર કર્યા છે. જેમ કે શંકર સુવન કેસરી નંદન, તેમાં સુવન શબ્દ પર બહુ મોટો આપત્તિકાળ જડતાને એણે જ્યારે સુધારો વધારો કરવાનો કોઈ ઠેકો આપ્યો, ઇજારો આપ્યો તમને, તેમ તમે સનાતનની અંદર બધા ફેરફાર કરો છો. તમારા જે આ કહેવાતા આ રામ ભદ્રાચાર્ય જે સાધુ તેમજ મુલુક પીઠાધિપતિ જે રાજેન્દ્રદાસજી છે તેના જે શિષ્ય, બરાબર, તેના જે કાશીની અંદર ગુરુ ગોવિંદ નામના જે શિષ્ય છે તેણે તો હમણાં જાહેરની અંદર જે કહેવાતા સનાતન આચાર્ય તેમને પડકારેલા છે રામાનુજાચાર્યને, અને પોતાની જે શ્રી સંપ્રદાયની ગુરુ પરંપરાથી પોતાની અલગ બતાવવાની કોશિશ કરી રહ્યા. એટલે કે જે શ્રી સંપ્રદાયની પરંપરાની અંદરથી એક મુખ્ય ધારા આ રામાનંદીઓ અંદરથી એક ફૂટી નીકળેલી શાખા છે, બરાબર. તો પોતાનું અસ્તિત્વ અલગ બતાવવા માટે રામાનુજાચાર્યની ગુરુ પરંપરા અલગ છે અને અમારી રામાનંદીની અલગ છે એમ કરીને શાસ્ત્ર તો તમે ચિતરી નાખેલા બધા. તો આનો જવાબ આપો જાહેરની અંદર, બરાબર, કે શિવ સંપ્રદાયની અંદર રામાનુજાચાર્યનું પ્રાગટ્ય ક્યારે થયું અને તમારા કહેવાતા તમારા આચાર્ય રામાનંદ સ્વામીનું ક્યારે પ્રાગટ્ય થયું એ બેનો ઇતિહાસ તપાસો. તમારા રામાનંદ સ્વામીને હજુ 500 વર્ષના વાયા ગયા છે. રામાનુજાચાર્ય 1100 વર્ષ પહેલાં પાયા નાખી દીધેલા, બરાબર, શિવ સંપ્રદાયના. ને તેમાંથી તમારી છૂટી પડેલી ફૂટી નીકળેલી એક શાખા છે ને તમે લોકોએ કાંઈ સંપ્રદાયમાં નકરો વિખવાદ કરેલો છે. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં કબીરને કહો કે આ અમારો સંપ્રદાય છે. હમણાં આ ભરતભાઈ સાધુ એવા લેખ પણ લખેલા હતા ગત મહિનાની અંદર કે આ મુક્તાનંદ સ્વામી છે તે અમારા સંપ્રદાયના છે અને આખી સહજાનંદ સ્વામીની કે આ પરંપરા છે તે અમારી શિવ સંપ્રદાયમાંથી છૂટી પડેલી છે. અહીં કે
એક બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયને પાખંડી કહો છો, બરાબર, ને એક બાજુ એમ કહો છો કે અમારામાંથી છૂટી પડેલી કે આ શાખા છે કે સ્વામિનારાયણ સંપ્રદાય. તો મૂર્ખાને પણ ખબર પડે એવી વાત છે. જો સ્વામિનારાયણ સંપ્રદાયને તમે આવી રીતે પાખંડી હું સાબિત કરવા જશો તો પહેલાં તમે મહાપાખંડી કહેવાશો, કારણ કે તમે જ કહો છો કે અમારા શ્રી સંપ્રદાયમાંથી કે છૂટી પડેલી એક શાખા એટલે અહીં કે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ તો એનો ભ્રમ છે, બરાબર. એને આપણે ચોખવટ કરી નાખી છે. સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી સંપ્રદાયમાંની એક શાખા છે, પણ આ લોકોની રામાનંદીને કોઈ લાગતું ઓળખતું નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ જે એના કહેવાતા લાગતા ઓળખતા સાધુ મહાત્મા સાંભળી લે. રામાનુજાચાર્ય મતને ભગવાન શ્રી સ્વામિનારાયણ માન્ય રાખેલો વિશિષ્ટાદ્વૈત મત, રામાનંદી સાધુનો વિશિષ્ટાદ્વૈત મતને સ્વામિનારાયણ સંપ્રદાયને કાંઈ લેવા દેવા નથી. જેને કોઈ પણ નાતો છે નહીં, જેમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આકાશ પાતાળ એટલો મહાભેદ છે, બરાબર. સ્વામિનારાયણ ભગવાને ફક્ત ને ફક્ત ભગવાન શ્રી રામાનુજાચાર્યની ગુરુ પરંપરાને જ માન્ય રાખેલી છે. વડતાલ 18મા વચનામૃતની અંદર સત્સંગી જીવન બીજો પ્રકરણ 37મો અધ્યાય, બરાબર. આની અંદર સ્પષ્ટ રીતે કાં તો શિક્ષાપત્રી 121મો શ્લોકની અંદર ભગવાન શ્રી રામાનુજાચાર્યના વિશિષ્ટતા મતને તેને જ પ્રતિપાદન કરેલો છે, એને જ માન્ય રાખેલો છે. રામાનંદીને આ તે કાંઈ લેવા દેવા નાવા નીચવાનો કોઈ શું સૂતકનો પણ અમારે કોઈ શું સંબંધ છે નહીં. આ તો ખાલી આ કહેવાતા ભરત સાધુઓ જે 2-4 લેખ લખેલા તેના ઉદ્દેશ્યને કહે છે. કબીરે તો એનો બરાબર પ્રત્યુત્તર આપેલો એની ગુરુ પરંપરાની અંદર લડાવેલી. તો એના કહેવાતા આ જે ગુરુ રામાનંદ આચાર્યને સાવ અપમાનિત ભાષામાં વાત કરેલી, બરાબર, એ આપણે એમાં ઊંડું ઉતરવાનું થતું નથી. પણ આ રામભદ્રાચાર્ય એના કહેવાતા સંપ્રદાયના છે કે આ મુલુક પીઠાધિપતિના શિષ્ય કે જે ગોવિંદાસજી એ આખી શ્રી સંપ્રદાયને અલગ પ્રકારની બતાવવાની કોશિશ કરી રહ્યા છે. તમે એક ફૂટી નીકળેલી શાખા છો. તમે રામાનંદીઓ આખા ગામને ખબર છે, દરેક આચાર્ય જાણે છે તમારો ઇતિહાસ, બરાબર, કે તમે હાલમાં હમણાં 500 વર્ષથી તમારું અસ્તિત્વ આવ્યું, 500-600 વર્ષથી. તો તમે ક્યાંથી શ્રી સંપ્રદાયને અનાદિ અડાવો છો? ભગવાન જે સીતા માતા અને લક્ષ્મી તેની વચ્ચે મોટી ખાઈ ઊભી કરો છો. તમે તમારા કહેવાતા રામભદ્રાચાર્ય આદિ, બરાબર, તમારી ગુરુ પરંપરાની અંદર સીતાજીને અડાવો છો. તો આ રામાનુજાચાર્ય લક્ષ્મીજીને અડાવે છે. તમે ના પાડો છો ભાઈ લક્ષ્મીજીને અમારે કાંઈ લેવા દેવા નથી. અલા ભાઈ, લક્ષ્મીજીનો અવતાર જ સીતા માતા હતા એવું આપણે શાસ્ત્ર આધારે ભગવાન વેદવ્યાસના વચનથી આપણે સિદ્ધ કરેલું છે, બરાબર. વિષ્ણુ પુરાણ અને વાસુદેવ મહાત્મ્યાદિ ગ્રંથનો આધાર લઈને. એટલે આ લોકો જે કરે છે, બરાબર, તે લીલા ને બીજા કરે, બરાબર, એ આ શબ્દ અહીંયા જાહેરની અંદર બોલાય નહીં. અપના ખૂન ખૂન દૂસરા કે ખૂન ફાની, આના જેવી વાત છે. અલા ભલા માણસ, તમે પહેલાં તમારા તળિયા તપાસો. તમે લોકો જે પાખંડ આદરેલો જ રામાનંદી સંપ્રદાય, એટલો કોઈ આદરો નથી. હમણાં તમારા અને રામાનંદીને રામાનુજાચાર્યના કહેવાતા ઉત્તર પ્રદેશની અંદર એક મત કે મંદિરની અંદર તોફાન થયા હતા, મારફાડ કરીને કબજો લેવામાં આવ્યો હતો. અને આ મુલુક પીઠાધિપતિએ એક નિવેદન આપેલું કે શાંતિથી બેહીને વાટાઘાટ કરીએ. તમારા અંદરના ઝઘડા તો પહેલાં શાંત કરો. હું બીજાના સંપ્રદાય આગળ તમે બોલવા નીકળી પડ્યા. તમને શરમ બરમ કંઈ આવે છે કે નથી આવતી? રામાનંદીને રામાનુજાચાર્યની આજે વિવાદો ચરમસીમા પર પહોંચી ગયો છે, બરાબર. આ ખાસ કરીને કહીએ તો આ ગુરુ પરંપરામાં શું કહેવાય તો મઠ મંદિરની અંદર પણ મારામારી કરીને અમારો મઠ છે, અમારું મંદિર છે, એવા દાવા ઠોકવામાં આવી રહ્યા છે. તમે લોકોને જગતગુરુની પદવી કોણે આપી? હાલની અંદર બધા જગતગુરુની પદવી લગાવીને ફર્યા રામાનંદી સાધુઓ. તમારા ગુરુ જે રામાનંદ આચાર્ય હતા તેને પણ કોઈ જગતગુરુ તરીકે સ્વીકારેલા નથી અધ્યાપી લગીને. તો પછી ગુરુને કોઈ જગતગુરુ સ્વીકારેલા નથી, તો એની શિષ્ય પરંપરાની અંદર તમે આવો છો તો તમે જગતગુરુ કેવી રીતે બની ગયા રાતોરાત? આ પાખંડ નથી. એ પહેલાં તમારા તળિયા તપાસો. જાહેરની અંદર બોલતા 100 વાર વિચારો, બરાબર. તમે આજે બધી વૈખરી વાણીની વાત કરો છો, તમામ સવાલના જવાબ છે. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક છે, એને કાંઈ પણ આંચ આવી નથી. તમારા જેવા ભલે ગમે તેટલા આ કરે. એક પેલી ઇસ્કોનવાળાની કહેવત અત્યારે યાદ આવી જાય એવી છે કે હાથી ચલે બજાર કુત્તે ભોંકે હજાર. અને એ વાત છે કે હાથી ચલે બજાર ને કુત્તે ભોંકે હજાર. આવા બધા કંઈ તમારા જેવા કહેવાતા શિશુપાલ વ્રત આખી ટોળકી હમણાં ભેગી થઈને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર છેલ્લા 3-4 વર્ષથી પ્રહાર કરી રહેલી છે. કાંસું કંઈ થવાનું નથી, બરાબર. કાંકરું પણ તમારાથી હલવાનું નથી. સ્વામિનારાયણ સંપ્રદાય સૂર્યચંદ્ર તપશે ત્યારે એના સંપ્રદાયનું અસ્તિત્વ રહેવાનું છે, એના શાસ્ત્ર રહેવાના છે, બરાબર. તમારાથી જે થાય તે કરી લેજો. મૂળ સંપ્રદાયની વાત કરું, મૂળ શાસ્ત્રની વાત કરું છું. બાકી જે પાખંડી સાધુઓ છે
જે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લઈને ભગવાન સ્વામિનારાયણનો ઓઠ લઈને પાખંડ કરે છે એની સાથે તો મૂળ સંપ્રદાયની અંદર પણ લડાઈ ચાલુ જ છે અમારી. અને અમારી અવતારવાદ ચેનલ પર જોજો જેટલા ભગવાનનું કે ભગવાનના દેવદેવીનું ખંડન કરે છે એનો અમે જાહેરની અંદર વિરોધ નોંધાવીએ છીએ. એના વિડીયો પણ અમે બહાર પાડેલા છે. આ કંઈ અમે આજકાલની લડાઈ નથી લડતા, બરાબર. છેલ્લા 40 વર્ષથી અમારી આ પ્રવૃત્તિ ચાલુ જ છે, 30-35 વર્ષથી. તો તમારે કે અમને શિખામણ આપવાની જરૂર નથી ને તમને એવા કોઈ સાધુ પ્રત્યે એવું કંઈ જણાતું હોય તમારે એના પૂરતું મર્યાદા રાખવાની જરૂર છે. પણ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને તમે ખેંચી નાખો છો. તમે જાહેરની અંદર એમ બોલો છો કે સ્વામિનારાયણ ભગવાન નથી, સહજાનંદ તો એક પામર મનુષ્ય છે, તેને એમ કે ભગવાન બનાવવાની કે અહીંયા ચેષ્ટા થઈ. કોણે તમને કીધું કે સહજાનંદ એક પામર છે? તમે તમારા જેવા માણસો, પામર માણસોને બધું પામર દેખાય, જેને કમળો થયો હોય તેને સમગ્ર હું બધું પીડિત દેખાય. તમારા જેવા 2-4 ગોળ માણસો એમ કહેશે કે સૂર્યનું અસ્તિત્વ નથી, કે તમારા જેવી ટોળકી ભેગી થાય. દાખલા તરીકે શિશુપાલ ભેગો થયો ને ટોળકીને લઈને, કઈ ટોળકી હતી? તો મામા શકુની ને દુર્યોધન ને કંસ ને એકલવ્ય બધા ભેગા થઈને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની માનતા ગાળો ભાંડતા હતા. જ્યારે રાસસૂય યજ્ઞ થયો ત્યારે આ શિશુપાલ પણ ભગવાન શ્રી કૃષ્ણના રીતે તમારી જેમ જ પાખંડીના બધા શબ્દોને બધી ગાળો ભાંડેલી જે લીલા હતી તેની અંદર બધા આવા દોષ આરોપણ કરેલા. આ સમગ્ર વસ્તુની નોંધ ભગવાન વેદવ્યાસે શ્રીમદ ભાગવત અને મહાભારતની અંદર લીધેલી છે. મેં એની આગળ ચર્ચા કરેલી છે. તો શું ભગવાન શ્રી કૃષ્ણ પાખંડી થઈ રહ્યા? તો ભગવાન જ રહ્યા. તમારા જેવા 2-4 ગુવળ જે છે તે એમ કહે કે મને સૂર્યનારાયણ નથી ને સૂર્યને તમારી કદાચ ગુવળની આખી જાત ભેગી થાય, નાત ભેગી થાય, 1000ની લાખ ગુવળ ભેગા થઈને એમ કે સૂર્યનારાયણ છે જ નહીં, તો કે સૂર્યનારાયણનું અસ્તિત્વ મટી નહીં હોય. તેમ તમારા જેવા કહેવાતા 2-4 કે કદાચ 5-25-50,000 કે લાખ ભેગા થઈને એમ કહેશે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નથી, તો કે ભગવાન મટી જવાના છે? કશું થાય નહીં. જાણીતા ઇતિહાસકાર રેમન્ડ વિલિયમે એક રિપોર્ટ આપેલો છે, સર્ચ મારજો ગૂગલની અંદર. સ્પષ્ટ રીતે કીધેલું છે કે જ્યારે ભગવાન શ્રીજી મહારાજ પોતે આ ધારા ઉપરથી અંતર ધ્યાન થઈને પોતાના ધામમાં જવાના હતા ત્યારે સત્સંગોની સંખ્યા 17 લાખ હતી. એ 17 લાખ અને સાધુઓ 3000થી વધારે હતા, બરાબર. જે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે માનતા હતા, પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સર્વ અવતારી તરીકે માનતા હતા. ને સંખ્યા વધીને આજે 2 કરોડની થઈ. આવું તો એમનું રેમન્ડ વિલિયમનું ઇતિહાસકારનું કહેવું છે 2 કરોડ. પણ હું તો કહું 2 કરોડથી વધારે અત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે માનનારા છે. અને તમે કયા શાસ્ત્ર જોયા છે ને તમારી પાસે કયા શાસ્ત્ર છે? આવો બતાવો જહાનની અંદર. કયા શાસ્ત્રો તમે વાંચ્યા છે કે તમે કહો સ્વામિનારાયણ ભગવાન નથી ને આ શાસ્ત્રમાં આમ લખાયું તેમ લખાયું છે? તમે ખુદે સ્કંદ પુરાણ તમે આખું જોયું જ ખરું. ગીતા પ્રેસની અંદર એક સંક્ષિપ્ત સ્કંદ પુરાણ લાવીને મૂકીને અંદર કેવું કે અંદર તો મને સ્વામિનારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ દેખાતો ને એલા ભલા માણસ પેલા હવે વધારે બોલવું નહીં. જહાની અંદર સ્કંદ પુરાણ આખું બહુ મોટું છે, બરાબર. 80,000 શ્લોકથી વધારે મોટું આવ્યું છે. એની અંદર વાસુદેવ મહાત્મય નામનો આખો 32 અધ્યાયનો આખો ગ્રંથ આવેલો છે. તેના 18મા અધ્યાયની અંદર 42, 43 અને 44 આ 3 શ્લોકથી ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલો છે. આ જાયની અંદર કેટલી વાર પ્રમાણ આપ્યા તેવી અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની પણ કાશીથી પ્રગટ થયેલું, દિલ્હીથી, ચોખંબા, બરાબર. અને સૌથી વિશ્વની જે સૌથી વિશ્વાસવાળી જે પ્રેસ કહેવામાં આવે તો એવી મુંબઈની જે પ્રેસ હતી તેના પણ પ્રમાણ આપણે આપ્યા. વેંકટેશ્વર પ્રિન્ટિંગ પ્રેસ કહે તેનું કે સાઉથના તેલુગુ ભાષાની અંદર પણ વાસુદેવ મહાત્મ્યનું તેની અંદર પણ 18મા અધ્યાયના 42, 43, 44 શ્લોકની અંદર ભગવાન શ્રીજી મહારાજના પ્રાદુર્ભાવના શ્લોક છે જ. હવે તમારા જેવાને નહીં દેખાને કદાચ નહીં માનો તો કશું અમને ફરક પડતો નહીં. પણ મહેરબાની કરીને જો ભગવાન સ્વામિનારાયણ વિશે આવા શબ્દો વાપરશો, પામર છે કે ભગવાન નથી, આ નથી, તો તમને છોડવાના થતા નથી. હવે કાયદેસરના પગલાં લેશું. અમારી લાગણી દુભાઈ છે, બરાબર. તમે જેમ એમ કહો છો કે અમારા દેવદેવીની નિંદા થાય આ સંપ્રદાયમાં, તો તમે લોકો શું કરો છો? ભગવાન સ્વામિનારાયણની નિંદા જ કરી રહ્યા છો, બરાબર. આ ક્યારે ખમી ન લેવાય, બરાબર. સ્વામિનારાયણ ભગવાનના અમે માનનારા છે, અમને ભગવાન સ્વામિનારાયણના વચન પર વિશ્વાસ છે ને સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન છે. હમણાં અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું તો બહુ બણકા ફૂટો અહીંયાથી ઊભા ને માઇકની અંદર. કેમ ત્યાં ગયા નહીં તમે લોકો? સ્વામિનારાયણ સંપ્રદાયે 1 મહિના સુધી રામ સેવકોને ખવડાવ્યું છે. લાખ રામ સેવકો આવતા હતા, તેની સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયે કરોડો રૂપિયા આપ્યા છે. રામ મંદિર બન્યું અયોધ્યાની અંદર, ત્યારે તમારો પાખંડ ને નિપાખંડ ને ભગવાન નથી બધું કાં તમારું એ બધા વાક્ય તમારા કાં પેસી ગયેલા? તમારી એટલી તાકાત હતી તો તમારા પોતાના પૈસે રામાનંદજીના પૈસે મંદિર બનાવતો ને અયોધ્યા, કે ભગવાન નામ તમારા એકલાના છે.
બોલતા વિચાર કરજો, બરાબર. હનુમાનજી મહારાજ તમારા એકલાના છે, તમે એમ કહો હનુમાનજી મહારાજ, અરે ભગવાન સનાતન દેવદેવી દરેકના હોય છે. જેમ સૂર્યનારાયણનો પ્રકાશ છે તે ગરીબ હોય કે પૈસાદાર હોય, બરાબર, કે કોઈ પણ જાતનો જ્ઞાતનો હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કે પછી ક્રિશ્ચન હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, દરેકને સૂર્યનારાયણ પ્રકાશ આપે છે, વરસાદ વરસાવે છે, દરેકને એનું પાણી મળે જ છે. તેમ પ્રકૃતિની અંદર કોઈ ભેદ નથી. તેમ આ સનાતન દેવદેવી દેવતા છે એ બધાના છે. એમાં કંઈ તમારોને મારો હક નથી લાગતો. તમે કંઈ ઇજારા તમને કોઈ તમારા ગુરુ આપી નથી ગયા, લાયસન્સ આપી નથી ગયા, બરાબર. લાયસન્સ આપ્યા હોય તો બતાવજો. એટલે મહેરબાની કરીને 100 વાર જાહેરની અંદર આવી રીતે ભગવાન સ્વામિનારાયણ વિશે કે તેના સંપ્રદાય વિશે અપમાનિત ભાષામાં વાત કરતા વિચારજો, બરાબર. એટલે આ ખાસ વિડીયો બનાવેલો છે અને તમને પડકારીએ છીએ. તમે જે એમ બોલ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાય પાખંડી છે ને હું એના ચોપડા ચિતરાયા છે, શિક્ષાપત્રી, સત્સંગી અને વચનામૃતમાંથી પણ એવું પ્રમાણ બતલાવજો, બરાબર. તો હું તમારો ગુલામ થઈ જવા, હું તમારી આજીવન સેવા કરીશ. લાવો જાહેરની અંદર બતાવો. એક પણ શ્લોક એવો નથી. ઉલટું સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કોઈ કરી રહ્યો હોય ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ સંપ્રદાય કરી રહ્યો. બાકી તમારા જેવા ખાલી અહીંયા બેઠા બેઠા આ નકરા સમાજને ભડકાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, કશું કરતા નથી, બરાબર. જે કરે છે તેના ટાંટિયા ખેંચો છો. જ્યારે કુદરતી આફતકાળ આવે, કાંઈ પણ થાય છે, હોનારત આવે છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય આવીને ઊભો રહે સૌથી પહેલો. ને તમે લોકો ત્યારે કાં ભાગી જાઓ છો? અને ખરેખર તમારામાં બહુ હિંમત હોય ને તમારા બધા જગતગુરુઓ બધા બહુ છાતી ધોકીને છાતી ફૂલવીને ચાલે છે કે અમારા જગતગુરુ તો સર્વભૌમ છે ને અમારે જેટલું કોઈ જાણતું નથી. તો જાહેરની અંદર જે આ કહેવાતા બુદ્ધિ વિચારધારા કે આ દેશના સત્ય શોધકો માં જાનકીની વિશે જે અનાપ શનાપ ભાષામાં વાત કરે, ભગવાનની જે અર્ધાંગની જે કહેવાય છે માં સીતા, તેને અને રાવણના આર સંબંધની વાત કરે છે. ની આપણે બોલાય એવા શબ્દો વાપરેલા, બરાબર, એવા વિડીયો બહાર પડેલા છે. લવ કુશને પણ કોના પુત્ર તરીકે એ બધા બહુ અપમાનિત ભાષામાંથી વાત કરેલી છે. ત્યાં કેમ તમે મૌન ધારણ કરો છો? ત્યાં કેમ જતા નથી? ત્યાં કેમ જવાબ આપતા નથી? જાહેરની અંદર લોકો બૌદ્ધિસો પ્રતિજ્ઞા લે છે કે અમે રામકૃષ્ણ દેવીને માનશું નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશને માનવાનું નહીં, આમ તેમ કોઈ પણ સનાતન વૈદિક ક્રિયાને બ્રાહ્મણને કોઈને માનવાની ના પડે છે એ પ્રતિજ્ઞા લે છે. ત્યારે તમારો રામાનંદી સાધુ કયો ત્યાં કહીને ઊભો રહ્યો? કોઈને પડકાર્યા તમે જાહેરની અંદર? એનો વિરોધ કર્યો જ ખરો? સનાતનનો તમે પ્રચાર પ્રસાર કર્યો જ ખરો? તમારી તાકાત જ નથી. તમે ત્યાં શું બોલવાનું? તમને ધૂમ દબાઈને ભાગી જવું પડે. એ લોકો પાસે એટલું જ્ઞાન છે, તમારી પાસે કશું છે નહીં. હવે હમણાં થોડા દિવસ પહેલાં આ કહેવાતા ભરતભાઈ સાધુ, બરાબર, સાધુ તો શું કહેવાય આને? આનામાં કશું છે નહીં. આ તો એની લગાવે સાધુ. ક્રિશ્ચનનો વેશ પહેરીને હમણાં બફાટ કરતા હતા, ક્રિશ્ચનનો પ્રચાર કરીને સૂટ બૂટ પહેરીને આવીને ને વાત હિન્દુ સનાતન સંસ્કૃતિની કરે. હવે જિજ્ઞેશભાઈ જે કન્યા જે ભાગવતના વક્તા છે તેને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સારો સંબંધ છે. તો એનું એક કસેથી પ્રવચનનો ટુકડો લાવ્યો અને આ ભરતભાઈએ જાહેરની અંદર વગાવ્યું. એમાં પ્રવચનની અંદર એવું હતું કે જ્યારે રામાયણની અંદર સોનાનું જે મૃગ હતું તો સીતાજીએ રામ ભગવાને કીધું કે અમને લાવી આપો. તો ભગવાન શ્રી રામ તેને લેવા જાય છે અને જે કહેવાતો મારીચ, ભગવાન જે શ્રી રામ તેને મારીચને મૃગને બાણ મારે છે ત્યારે એ લક્ષ્મણ કરીને પેલો મારીચ બોલે છે. ત્યારે જે સીતાજીના અને લક્ષ્મણજીના સંવાદ જે છે તે સંવાદ સમગ્ર વાલ્મીકી રામાયણની અંદર લખેલા છે. તો આ કહેવાતા ભરતભાઈ સાધુને કાંઈ ખબર નથી. તેને આ જિજ્ઞેશ દાદા ઉપર બેફામ આવી રીતે આક્ષેપબાજી કરેલા હતા કે આને વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર નથી. ના, અરે ભાઈ તમે કોણ છો બધું નિર્ણય કરનારા? તમને સનાતનના કોઈ ઠીકો આપ્યો જ? તમારા બાપ દાદામાંથી કોઈને લાયસન્સ લઈને આવેલા જ કે સનાતનની અંદર કાંઈ પણ થાય તો તમે પહેલાં કૂદી પડો છો? પહેલાં તમારા સંપ્રદાય એમનો ચોખ્ખો કરો, તમારા કહેવાતા ગ્રંથોને પહેલાં ચોખ્ખા કરો, બરાબર. તમારા ગ્રંથોની અંદર બી તુલસી રામાયણની અંદર હું તમને એવા કેટલા પ્રસંગ બતાવું કે એની અંદર બ્રહ્મા વિષ્ણુના મહેશ છે તેને ભગવાન શ્રી રામથી નીચા બતાવવામાં આવેલા, એના સેવક બતાવવામાં આવેલા છે, એની સ્તુતિ કરે એવા કેટલા વચનો છે અમારી પાસે તૈયાર. પણ આપણે જાહેરની અંદર સમાજની અંદર ભડકો નહીં થાય એટલે મેં બોલતા નથી, બરાબર. ચોપડા ચિત્રાણા એમ કેવો છો? દરેક સંપ્રદાયના ચોપડા ચિત્રાણા છે, બરાબર. દરેક સંપ્રદાયની અંદર પોતાના ઈષ્ટદેવને સર્વોપરી બતાવેલા છે. ભગવાન શ્રીજી મહારાજે ક્યારે પણ એવું નથી કીધું કે પોતાના ઈષ્ટદેવને સર્વોપરી બતાવવા માટે બીજા દેવદેવની નિંદા કરી હતી. પણ આ તો દરેક સંપ્રદાયની અંદર આવી પ્રવૃત્તિ થઈ રહી, નીચ પ્રવૃત્તિ. તમે કેમ ત્યાં બોલતા નથી? કોઈ સંપ્રદાયનું નામ દઈને હું બોલતો નથી, બરાબર. આ તો ફક્ત તમને કીધું છે ને પ્રમાણ જોઈતા હોય તો આપીશ. હું કંઈ મૌખિક ઓરડી કોઈ વાત કરતો જ નથી, પ્રબળ પુરાવાથી વાત કરું છું, બરાબર. આ તમે જે તુલસી રામાયણની વાત કરો છો એટલે આ ભરત સાધુને એ પણ ખબર નહીં તુલસી રામાયણમાં શું હોય કે વાલ્મીકી રામાયણમાં શું હોય.
એનો ભરતભાઈનો શું સ્વભાવ કેવો થઈ ગયો છે? બસ સ્વામિનારાયણ ભગવાન નથી અને એનો સંપ્રદાય એની જે પ્રગતિ એ સહન કરી શકતા નથી, એને અદેખાય છે, એને પેટમાં દુખે, બરાબર? સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રગતિ થઈ તે આને એટલી બધી ઈર્ષા ચરમસીમા પર પહોંચી ગઈ છે કે એને રાત દિવસ પહેલાં કંસની જેમ ભગવાન કૃષ્ણ દેખાતા હતા તેમ આને ભગવાન સ્વામિનારાયણનો સ્થાપિત સંપ્રદાય બસ એને એ જ દેખાય. એની જે આટલી વિકાસ ધારા આ સોનાના મંદિરો બન્યા, કરોડો હરિભક્તોની અંદર જોડાય છે, કે કાંઈ પણ ચારે બાજુ જે સારી પ્રવૃત્તિ થાય, યજ્ઞાદિક થાય છે, કે સનાતન વૈદિકના યજ્ઞાદિક થાય છે, કોઈ પણ પ્રવૃત્તિ થાય છે, કે મંદિરો બને છે ગામો ગામ, ત્યાં ભાઈ ખમી શકતા નથી. પોતાનો આપદા પણ જોડાવતા કહે છે કે ગામો ગામ અહીં કે હવે આપણે મા દુર્ગાના કે શિવના મંદિર બનવા જોઈએ, પણ બનાવવાની તમને કોણ ના પાડે છે? તેમાં એક કહેવાતા રામાયણના વક્તા પણ કૂદી પડે કે ગામો ગામ મંદિર બનવા જોઈએ, ઉપાસના પણ પહેલાં તમારા આચરણમાં તો હોવું જોઈએ ને. તમારી મિલકતમાંથી પહેલાં પૈસા કાઢીને એક મંદિર તો બનાવો પહેલાં તમે. કાઢવું કાંઈ નથી, એક ખદ્યું, બરાબર? અને વાત મોટી કરવી છે. ગામો ગામ રામ મંદિર બનશે તેના માટે સ્વામિનારાયણ સંપ્રદાય પૈસા આપે જ છે, બરાબર? ભગવાન શ્રી રામ શિવજીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેવું આદર આપવામાં આવે છે તો બીજે કાંઈ નથી આદર આપવામાં. તો પહેલાં તમારા તળિયા બરાબર તપાસો. તમારા ઓડિયો પણ જાહેરની અંદર લીક થયા જ છે. તમે ભગવાન શ્રી કૃષ્ણની વિશે જે શબ્દો વાપરેલા, બરાબર? મીરાના પ્રવચનના આધારે તમે એમ કીધેલું જાહેરની અંદર કે આત્યંતિક મોક્ષ કલ્યાણ તો ખાલી રામ નામથી જ થાય. આ તમારો કટ્ટર અવાજ હતો, બરાબર? કૃષ્ણ નામથી કલ્યાણ ન થાય એવું તમે બોલેલા. તારે બી તમને જાહેરની અંદર અમે લલકારેલા કે શાસ્ત્ર આધારે લાવો પુરાવા. એક પણ પુરાવા આપી શક્યા નથી અને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર કાદવ ઉછળવા નીકળેલા છે. પહેલાં તમે તો તમારું તળિયું તપાસો ને. તમને તો પહેલાં તમે કટ્ટરવાદી છો, તમે નાસ્તિક છો ને વિમુખ છો. આજે ભારતનો કોઈ પણ માણસ એવો નહીં હોય કે કૃષ્ણ ભગવાનને માનતો નહીં, ભગવાનને કૃષ્ણને ભગવાન નહીં કહેતો હોય. કયા ગ્રંથની અંદર એવું લખેલું છે કે કૃષ્ણ નામથી કલ્યાણ ન થાય ને રામ નામથી જ થાય? આ તમારા ઓડિયો મારી પાસે છે જ, વાયરલ કરેલા, બરાબર? મારી પાસે બી આવેલો છે એ લિંક. જાહેરમાં પાછું મૂકીએ એટલે માપ મારે એવું તો સારું છે. બાકી જો હદ વટાવશો હવે તમે તો પછી અમે સહન કરી શકશું નહીં. તમને જે સાધુ પ્રત્યે જે કાંઈ પણ તમને મતભેદ હોય કે તમારે કાંઈ પણ એમ લાગે કે મારા આનું ખંડન કરી રહ્યા સાધુ, તો એને પૂરતું મર્યાદિત રાખો. સંપ્રદાયને આખો ભગવાન બંધ કરી દેવો, બરાબર? કે સ્વામિનારાયણ ભગવાન વિશે પણ ગમે તેમ બોલતા નહીં. તેમાં જે આ તમે પામર મનુષ્યને બધી વાત તમારી જે છે બંધ કરી દેજો મહેરબાની કરીને. અલા પામર મનુષ્ય હોય ને તો 3000થી વધારે સાધુ ન બને પામર વ્યક્તિને. તમે પામર વ્યક્તિ છો, બરાબર? તમે સાધુ છો. કેટલા સાધુ તમે બનાવેલા છે? કેટલા મંદિર તમે બનાવેલા છે? તમારે કેટલા માનનાર? તમને કશું કોઈ ભમરડું કોઈ માનનારું નહીં તમને, બરાબર? ને ભગવાન સ્વામિનારાયણને તો તારે 17 લાખ માનનાર હતા, 3000થી વધારે સાધુ હતા, કેટલા હજારો મંદિર બનાવી નાખ્યા, બરાબર? એ સંપ્રદાયની અંદર તારે જો તો ગામો ગામ મંદિર ભગવાન સ્વામિનારાયણને માને છે. તો પામર વ્યક્તિ હોય તેને કોઈ માને? આટલા બધા કરોડો માણસ જે છે એ ભગવાનને ભગવાન તરીકે માને છે, તો એ બધા મૂર્ખાને તમે ખાચા છો ખાલી, એમ? પામર તમે છો, બરાબર? બાકી ભગવાન સ્વામિનારાયણ ભગવાન જ છે. નહીં માનવું હોય તો તમારે કે અંગત બાબત છે. એમાં અમે કે તમને હું આતંકવાદી વૃત્તિ તમને એમ ન કહીએ કે તમે ભગવાન સ્વામિનારાયણ ભગવાન તરીકે માનો. એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે. એમાં અમે કોઈ દિવસ કોઈને હું આતંકવાદી વૃત્તિથી એમ નથી કહેતા કે તમે ભગવાનને સ્વામિનારાયણ ભગવાન માનો જ, કે આ સંપ્રદાયની અંદર આવી જ જાઓ. તમે જે તમારા ઈષ્ટદેવ તમને માનતા હો તેને માનો, એનું ભજન કરો, પણ ભગવાન વિશે આવા કાંઈ પણ શબ્દ બોલતા નહીં. જગતગુરુને પણ કહી દઉં છું, અમુક તો પવિત્ર સ્કંદ પુરાણાથી હાથમાં લઈને એવા જાહેરની અંદર આલાપ કરેલા. એ તો હવે તારે વાતાવરણ શાંત રાખવાની જરૂર હતી કે ભાઈ ગુજરાત ભડકે ન પડે, તોફાન ન થાય, એટલે મર્યાદામાં રહ્યા હતા, બરાબર? પણ જો હવે આવા ખોટા નિવેદન કે આવા પ્રચાર કરશો મૂળ સંપ્રદાય વિરુદ્ધ, તમારે સ્વામિનારાયણ સંપ્રદાય જે વિમુખ થયેલી સંસ્થા હોય તેના નામ સાથે બોલો, તેની સાથે લડો મૂકો, કે મૂળ સંપ્રદાયના પણ કોઈ સાધુ હોય તેના પ્રત્યે તમને કાંઈ પણ હોય તો એ પૂરતું મર્યાદિત રાખજો, બરાબર? પણ આખા સંપ્રદાયને કે ભગવાન સ્વામિનારાયણ કે નંદ સંતો કે એના જે મુખ્ય કહેવાતા શિક્ષાપત્રી સત્સંગીઓ કે વચનામૃત એની વિરુદ્ધ કાંઈ બોલ્યા તો ક્યારે પણ ખમી લેવામાં ન આવે, બરાબર? એટલે આ એક ચેતવણી પણ છે અને એક તમને આ સલાહ પણ છે, બરાબર? એટલે તમારા કહેવાતા રામભદ્રાચાર્ય શું કે મૃગ પીઠાધિપતિ શું, એ લોકોનો જે બધો આ વિવાદ છે, તમારો આ જે ગુરુ પરંપરાનો વિવાદ છે, કે તમે લોકો રામાનંદી સાધુ આ રામભદ્રાચાર્ય આ બધા ભાગવતાદિકને માનવા તૈયાર નથી કે ક્ષેપક વાક્ય, તો આ બધું તમારું આ જે પરાક્રમ છે તે શું સનાતનવાળા કોઈ સહી લેશે?
તો જેમ જેમ જાહેરમાં આવ્યું નથી, જેમ જેમ જાહેરમાં આવશે દરેકને ખબર પડશે. હવે અમે એના વિડીયો બનાવીને મૂકીએ જાહેરની અંદર. મા લક્ષ્મી અને મા સીતા વચ્ચે તમે મોટી ખાઈ ઊભી કરો છો, આ બધું તમારો પાખંડ નથી. એ પહેલાં તમારા સંપ્રદાયને ચોખ્ખો કરો, બરાબર, પછી શુદ્ધ થાવ. પછી તમારી તાકાત હોય તો શાસ્ત્રાર્થ કરવા માટે તમે આવો, તમારા કહેવાતા જગતગુરુ આવો, બેહો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આવશે, બધા ઘણા છે જ વિદ્વાન દરેક પક્ષે, બરાબર. અમે એમ નથી કહેતા કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિદ્વાન છે, તમારામાં બી ઘણા વિદ્વાન સંતો છે, એને માને છે, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવે બી છે દરેક પ્રસંગની અંદર. પણ આવા તમે લોકો કોણ જાણે કેવી આસુરી વૃત્તિ રાખી અને આ બધું જે ઉપાડો લીધેલો છે શિશુપાલ વ્રત, કે ભગવાન નથી ને સનાતનથી વિરુદ્ધ છે આ સંપ્રદાયના, આ તે કશું સાબિત કરી શકતા નથી. તમે જે ગોપાળાન સ્વામીની વાત કરો છો, બરાબર, એ ગોપાળાન સ્વામીએ તો પ્રસ્થાન ચતુષ્ટય ઉપર ભાષ્ય કરેલા છે, ઉપનિષદ છે મુખ્ય 10 એની ઉપર ભાષ્ય કરેલું છે, વ્યાસસૂત્ર પર કરેલું. તમારા કહેવાતા રામાનંદી જે છે ને આચાર્ય, એણે કરેલા છે ખરા પ્રસ્થાન ચતુષ્ટય ઉપર ભાષ્ય, બરાબર, ભાગવત ઉપર ભાષ્ય કરેલા છે. તમને કાંઈ ખબર પડે છે ખરી તમે કોની આગળ હું બોલો છો? તમારા જે ગુરુ રામાનંદી ગુરુ કરતાં અમારા ગોપાળાન સ્વામી પ્રસ્થાન ચતુર્થય ઉપર ભાષ્ય કરેલા છે, તેના કરતાં મહાન અમે માનીએ છીએ. બોલો, છે તમારી તાકાત? બતાવો તમે આવીને જાહેરની અંદર. કારણ કે અમે આ તો તમે મોંમાં આંગળા નાખો છો, અમારા ગોપાળાન સ્વામી વિરુદ્ધ ગમે તેમ બોલો છો, એટલે દુઃખ સાથે આવું કહેવું પડે છે. ગોપાળાન સ્વામીના જે ચોપડા ભાષ્ય થયેલા છે વ્યાસસૂત્ર પર કે ગીતા પર કે ઉપનિષદ પર કે ભાગવત પર, એ સમગ્ર જે ભાષ્ય સંસ્કૃતની અંદર ભગવાન શ્રી રામાનુજાચાર્યની જે ગાદી દક્ષિણ ભારતની અંદર જે આપણે મેલકોટા કહીએ છીએ અને તિરુપતિ બાલાજી ત્યાં છપાયા છે, લોકોના અભ્યાસક્રમની અંદર છે, લોકો એ પાઠ્યક્રમની અંદર છે તે ભણે છે. અને હવે તો કાશીની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી ઉપર જે શિક્ષાપત્રી અર્થદીપિકાના શિક્ષાપત્રી ભાષ્ય એ પણ ભણવામાં એ અભ્યાસક્રમની અંદર દાખલ કરવામાં આવી છે. તો સ્વામિનારાયણ સંપ્રદાય પાખંડી હોય તો આ લોકોને ખબર ન પડે? એના જે આ ગ્રંથો અને ગોપાળાન સ્વામી બધા ગ્રંથો કે સતાનંદ સ્વામીના ગ્રંથો એ શું ભણાવે ખરા કાશીની અંદર? એ કંઈ અભ્યાસક્રમની અંદર આવે ખરા? અને સોમનાથ યુનિવર્સિટીની અંદર પણ ભગવાન સ્વામિનારાયણના આ જ બધા પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય મુક્તાનંદ સ્વામીના કે ગોપાળાન સ્વામીના જે છે બધા તે મૂકવામાં આવેલા છે. એની ઉપર સ્વામિનારાયણ વેદાંત નામનો ગ્રંથ આખો છે, એના પર બધા PhD પણ કરે છે. એટલે બધું પહેલાં તપાસ કરો પછી બોલો. માપમાં રહીને ખબર ન પડતી હોય ને તો મૌન ધારણ કરો સારું છે. બાકી હવે કાંઈ પણ આવા હલવારા કરશો જાહેરની અંદર તો કાયદેસર રીતે પડકારશું, બરાબર. પછી એમ ન કહેતા કે સમાજની અંદર આમ થયું ને સ્વામિનારાયણ સંપ્રદાય આમ કર્યું ને ફલાણું કર્યું ઢીકણું કર્યું. તમામ જવાબદારી તમારી રહેશે. એટલે અમે બહુ ગંભીરતાથી અને બહુ જોઈ વિચારીને બોલીએ છીએ કે જેને કાંઈ પણ વિરોધ હોય તો સાધુ પૂરતો મર્યાદિત રાખો, કાં તો સંપ્રદાયમાંથી બહિર્મુખ થયેલી સંસ્થા પૂરતો મર્યાદિત રાખો, બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાય છે, કોઈ પંથ બી નથી, બરાબર, કે વાળો બી નથી જે પંથ અને વાળા કિનારથી આવી જાય જાહેરની અંદર સાબિત કરીને આપે, બરાબર. સંપ્રદાય કોને કહેવાય, વાળો કોને કહેવાય, પંથ કોને કહેવાય એની વ્યાખ્યા આપે ભગવાન વેદ વ્યાસ રચિત કોઈ બી ગ્રંથની. એટલે આ લોકો મૂળ એક જ છે વસ્તુ, ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય પ્રગતિ કરી રહ્યો તે સહન કરી શકતા નથી, બરાબર. દુખે છે પેટમાં અને ફૂટે છે માથા, એના જેવી વાત છે. અને છાસવારે આ ભરત સાધુ આવી અને આવી બધી આગ લગાવે છે, ભડકાવે છે બધાને કે જગતગુરુ જાગો ને ફલાણા જાગો ને ઢીકણા જાગો ને રોડ પર આવો. ને પછી એ મૌનનો ધારણ કરીને ભાઈ કાં ચાલે છે ખબર નહીં પડતી, પછી તોફાનો ઉપડે છે અને અંદર આ જે કહેવાતા સંપ્રદાયો લડે છે એને બધું જે જસ કે આ જે બધો તમાશો એ સનાતનથી વિરુદ્ધ જે બધા વિધર્મીઓ આ બધા પાખંડ જોઈ રહ્યા છે. મને લાગે છે કે આ ભરત સાધુ ઉપર જો પૂરેપૂરી જાસૂસી બેસાડવામાં આવે તો મને લાગે છે કે આ સનાતનનો મોટો આ ઘાતક માણસ છે. કારણ કે સનાતનના નામે આ કોઈ મોટું કાવતરું કરી રહ્યા હોય ભરતભાઈ સાધુ એવું લાગી રહ્યા છે. આના પર ખાસ ભાર આપજો જે પણ હોય. આ ભરતભાઈ સાધુ કેમ આટલા બધા ગંભીરતાથી આ બધા આક્ષેપ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર લગાવે છે? એટલે આની પાછળ એને કાંઈ કોઈ એના જાણે કે સનાતનના એજન્ટ હોય કે એને કંઈ પાછળથી કોઈ વિદેશથી કાંઈ બળ મળતું લાગે છે એવું ચોક્કસ જણાઈ રહ્યું છે. બહુ લાંબુ ખેંચવું નથી પણ શોર્ટમાં આપણે કહીએ તો આણે જે ગંભીર આક્ષેપ લગાવેલા છે ભરતભાઈએ, તે ભરતભાઈને પાછા અમે જાહેરની અંદર પડકારીએ છીએ, બરાબર, કે સ્વામિનારાયણ સંપ્રદાયને તમે જે પાખંડી કહો છો કે એના ગ્રંથોને સનાતનથી વિરુદ્ધ કહો છો, વેદથી વિરુદ્ધ કહો છો, એ જાહેરની અંદર આવીને સાબિત કરવા વિનંતી, બરાબર. જ્યારે પણ શાસ્ત્ર ગોઠવો હોય તો ગોઠવી લેજો જાહેરની અંદર તમામ પ્રેસની સાથે, બરાબર.
શાસ્ત્રાર્થ થશે. આજથી 110 વર્ષ પહેલાં જે કહેવાતા શંકરાચાર્ય દ્વારકાના, એણે પણ આ જ ભૂલ કરેલી કે આર્મી હાર થયેલી, દસ્તાવેજ પૂરા અમારી પાસે છે જ, બરાબર. પાછું કોઈને એવું કરવું છે, બરાબર, તો શાસ્ત્રાર્થ ગોઠવી દેજો. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન છે, વૈદિક છે અને રહેશે જ, રહેવાનો જ છે. અને આટલો મોટો સંપ્રદાય છે તો કાંઈ કોઈ સાધુ કોઈ આવું કાંઈ બોલી દે, બફાટ કરે, તો અમે પણ એ વસ્તુમાં પૂરેપૂરા તમારી સાથ સહકાર આપવા તૈયાર જ છે. એનો વિરોધ અમે નોંધાવીએ જ છે. પણ જો તમે ભગવાન સ્વામિનારાયણ વિશે ગમે તેમ બોલશો કે અનંત સંતો વિશે બોલશો કે એના શાસ્ત્ર વિશે બોલશો તો હજારોને કરોડો હરિભક્તોની લાગણી દુભાય છે. એનું પણ ધ્યાન રાખજો. તમને જેમ તમારા દેવદેવીનું હું ખંડન થાય તો તમને તમારી લાગણી દુભાય, તેમ અમારા ઈષ્ટદેવ વિશે પણ કોઈ ગમે તેમ બોલશે તો અમારી પણ લાગણી દુભાય છે. અમને પણ એ જ દુઃખ થાય છે. એટલે જો વિચારીને નિવેદન આપવા વિનંતી, શાંતિ જળવાય એવા પ્રયાસ કરવા વિનંતી. સનાતન ધર્મ કેમ આગળ વધે એમ આપણે બધાએ ભેગા થઈને એ કરવાની જરૂર છે. આવી રીતે એકબીજાના ટાંટિયા ખેંચવામાં આવશે તો કાંઈ પણ થવાનું નથી. કારણ કે આજે વિધર્મીઓ જે પ્રમાણે આખા ભારતને ક્રિશ્ચનના રંગે રંગી નાખેલું છે, તો એ બધું ખાસ આપણે ક્રિશ્ચનમાંથી આપણા બાળકોને આપણું સનાતન જ્ઞાન કેવી રીતે થાય તે આપવાની જરૂર. એની જગ્યાએ આ લોકો ખોટી દિશામાં લોકોને દોરી રહ્યા છે અને સંપ્રદાય વિરુદ્ધ જે ગમે તેમ આવી આક્ષેપબાજીને ભાષણ કરે છે, એ નહીં છૂટકે અમારે બોલવું પડે છે. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.